ભુજના શિવહરિનગર ખાતે છેલ્લા આશરે 37 વર્ષથી અસ્તિત્વમાં રહેલા અને 3 રહેણાંક વિસ્તારોની જોડતા જાહેર ઉપયોગના રસ્તાને કાયમી રીતે બંધ કરવાની તેમજ રસ્તાની આસપાસની જમીન પર દિવાલ કે અન્ય બાંધકામ કરી અવરોધ ઉભો કરવાની ચાલી રહેલી કામગીરી સામે રહેવાસીએ વાંધો ઉઠાવ્યો છે. આ અંગે કચ્છ જિલ્લા કલેક્ટર તથા ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક સ્થળ તપાસ કરી કામગીરી અટકાવવા માંગ કરાવવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ શિવહરિનગર વિસ્તારમાં આવેલી જમીનો આશરે 37 વર્ષ અગાઉ બિનખેતી થયેલી છે અને ત્યારથી અહીં રહેણાંક વસાહત અસ્તિત્વમાં છે. શિવહરિનગરમાં આવેલા મુખ્ય આવાગમન માર્ગોમાંથી એક રસ્તો છેલ્લા 37 વર્ષથી સતત જાહેર ઉપયોગમાં છે અને શિવહરિનગર સહિત આસપાસની 3 અલગ અલગ કોલોનીના રહેવાસીઓ તેનો રોજિંદા આવાગમન માટે ઉપયોગ કરે છે. હાલમાં બાજુની કોલોનીના કેટલાક રહેવાસીઓ દ્વારા માર્ગને કાયમી રીતે બંધ કરવાની તેમજ રસ્તા કે તેની આસપાસની જમીન પર દિવાલ કે અન્ય બાંધકામ કરી અવરોધ ઉભો કરાવવાની કામગીરી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રસ્તો બંધ થવાથી ત્રણેય રહેણાંક વિસ્તારોના રહેવાસીઓના દૈનિક આવાગમન ઉપરાંત વાહન વ્યવહાર અને કટોકટીના સમયે એમ્બ્યુલન્સ તથા ફાયર બ્રિગેડ જેવી સેવાઓને પણ મુશ્કેલી પડી શકે તેવી રજૂઆત કરવામાં આવી છે. રહેવાસીએ મંજૂરી, બિનખેતી લેઆઉટ, સિટી સર્વે નકશો, જમીન રેકોર્ડ તથા સંબંધિત નગર આયોજનના રેકોર્ડની તપાસ કર્યા વગર રસ્તો બંધ કરવાની કે બાંધકામ કરવાની કોઈ મંજૂરી ન આપવા માંગ કરી છે. સાથે જ સ્થળની તાત્કાલિક માપણી અને સરકારી નગરપાલિકા કક્ષાએ તપાસ કરાવી છેલ્લા 37 વર્ષથી રસ્તાના ઉપયોગની હકીકત ચકાસવા રજૂઆત કરવામાં આવી છે. જો રસ્તા પર કે આસપાસની જમીન પર અનધિકૃત દબાણ કે બાંધકામ થયેલું જણાય તો કાયદેસરની કાર્યવાહી કરી તે દૂર કરવા અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી રસ્તાની હાલની સ્થિતિમાં કોઈ ફેરફાર ન કરવા પણ માંગ કરવામાં આવી છે. રસ્તો જાહેર ઉપયોગ માટે જરૂરી હોવાનું જણાય તો તેને કાયમી જાહેર આવાગમન માર્ગ તરીકે સુરક્ષિત રાખવા વહીવટી કાર્યવાહી કરવાની તથા કરવામાં આવેલી કાર્યવાહી અંગે લેખિત જાણ કરવાની માંગ સાથે રજૂઆત કરાઈ છે. અમે નગરપાલિકામાં રજૂઆત કરવા આવ્યા છીએ અને અમારો જે પુરાનો 40 વર્ષ પહેલાનો રસ્તો છે એ રોકવામાં આવ્યો હતો. એના કારણથી અમે અહીંયા આવ્યા છીએ. શિવનગરના આગેવાનો એ લોકોએ અમારો રસ્તો ખાડો ખોદી અને પાઇપ નાખતા હતા. એના કારણથી અમે રોકવા ગયા તો એ લોકોએ કીધું કે અમે પણ કાયદેસર રીતે બાઉન્ડ્રી બાંધશું. હવે જ્યારે લેડીઝને આવવા જવાનો રસ્તો રાખવાનો હતો ને એ પણ નહીં રાખી અમે બાઉન્ડ્રી બનાવશું એવી રીતે અમને કીધું છે. એટલે અમે એ માંગણી કરવા આવ્યા છીએ કે અમારો રસ્તો ખુલ્લો કરવામાં આવે, કારણ કે ત્યાંથી સ્કૂલ છે, બાળકોને જવાનું, લેડીઝના દુકાનો ત્યાંથી છે અને અમારા 3 કોલોનીઓ છે જેને યોગ્ય રીતે, અને જો નહોતો બનાવો તો આપણા આગેવાનોએ ત્યાં શિફા હોસ્પિટલ કને રોડ શું કામ બનાવ્યો? રોડ બન્યો, હવે કહે છે કે લુખ્ખા તત્વો ત્યાંથી આવજાવ કરે છે. બરાબર, તો લુખ્ખા તત્વો આવજાવ કરે તો શિવનગર છે, શિવનગરમાં 4 કોરથી આશાપુરા ટાઉનશીપ, પછી રેલવે સ્ટેશનના ડોલર બાજુથી ખુલ્લું, અહીંયા ત્રંકેશ્વર મંદિર બાજુથી ખુલ્લું છે, નાગનાથ મંદિર બાજુથી ખુલ્લું છે, બધી જગ્યાએ ખુલ્લું છે. તો એનામાં એ લોકોને ક્યાંથી લુખ્ખા તત્વો આવતા નથી અને અમારા બાજુથી જ એક જે 2 વ્હીલર જઈ શકે, વધારામાં સ્કૂલની રિક્ષા જઈ શકે એટલો માર્ગ છે. કોઈ 4 વ્હીલર કે કોઈ ટ્રેક્ટર કે કોઈ આવી જતું નથી. બરાબર છે, તો આવી જગ્યાએ એ લોકોએ રસ્તો બંધ કરે છે તો અમને નથી કારણ દર્શાવ્યું કોઈ પણ જાતનું કે ભાઈ આ કારણ છે. જો અમને કારણ કહે કે અમારી બેન દીકરીને કોઈ તકલીફ થઈ છે તો અમે સાથે મળીને એનો રસ્તો કાઢત.